ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીની અંદર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે 11,250 થી વધુ મતદારોએ મતદાન કર્યું છે। ટૂંક સમયમાં જ મતગણતરી શરૂ થશે। મોડી રાત્રે અથવા તો સવારે પરિણામ જાહેર થશે। કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે। કુલ 23 ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે। ગણેશ જાડેજા અને કોંગ્રેસના યતીશ દેસાઈ સહિતના ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે પરિણામ જાહેર થશે। તો કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે। ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની અંદર કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત પેનલ વચ્ચે કાંટાની ટક્કર, જેમાં 23 ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ચૂક્યું છે। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ પરિણામ જે છે તે આજે રાત્રે અથવા તો આવતીકાલે સવારે જાહેર થઈ શકે છે। ગણેશ જાડેજા અને કોંગ્રેસના યતીશ દેસાઈ સહિતના ઉમેદવારો મેદાનમાં છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। જી પરાક્રમ, જે અત્યારે મતદાન પૂર્ણ થયું છે, આવતીકાલે પરિણામ પણ જાહેર થશે, કઈ રીતનું મતદાન રહ્યું? અત્યારે મતદાન છે તે 5 વાગે પૂર્ણ થયું છે અને હાઈ પ્રોફાઇલ ગણાતી જે ચૂંટણીને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની નજર એટલા માટે છે કે નાગરિક બેંકની જે ચૂંટણી છે તેને લઈને સવારથી જે ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો છે તેમને મતદાન કર્યું। અત્યાર સુધીમાં કુલ 58,768 મતદારોમાંથી 11,250 જેટલા મતદારો છે તેમને મતદાનનો ઉપયોગ કર્યો છે। કોંગ્રેસ પ્રેરિત પેનલ છે, સામેની તરફે ભાજપ પ્રેરિત પેનલ છે અને બંને પેનલના 22 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને કુલ એક અપક્ષ સહિત 23 ઉમેદવારો અત્યાર સુધીમાં મેદાને છે। આ હાઈ પ્રોફાઇલ ચૂંટણી એટલા માટે ગણવામાં આવે છે કે જુનાગઢની અંદર જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસના યતીશ દેસાઈ સહિતના સહકારી આગેવાનો છે, અશોકભાઈ પીપળિયા વર્તમાન ચેરમેન છે, તેઓ પણ ચૂંટણી લડી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ દાવા કરી રહ્યું છે, રાજભર મતગણતરી થશે। થોડી જ વારની અંદર મતગણતરી શરૂ થઈ જશે। રાજકીય ભાવિને લઈને, કેમ કે ગણેશ જાડેજા છે તેની આ પ્રથમ ચૂંટણી છે અને તેના રાજકીય ભાવિને લઈને પણ આ મહત્વની ગણવામાં આવે છે। સહકારી ક્ષેત્રની આ ચૂંટણી ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે અને હાઈ પ્રોફાઇલ ચૂંટણીને લઈને સવારથી જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પત્ની ગીતાબા જાડેજા અને સહકારી આગેવાનો છે, ખેડૂત આગેવાનો છે, તે પણ મતદાન મથક પર હાજર હતા। જસદણ, ગોંડલ અને ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે તેમને મતદાન કર્યું છે। કુલ 11,250, 58,768 મતદારો કુલ છે, તેમાંથી 11,250 જેટલા મતદારોએ પોતાનો મતદાનનો ઉપયોગ કર્યો છે, એટલે કે 5 પોઈન્ટ સમથિંગ મતદાન થયું છે અને હાઈ પ્રોફાઇલ ચૂંટણીને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અત્યારે નજર જોવા મળી રહી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।